ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને મોર્નિંગમાં મમ્મી ને ભાઈ આવવાના છે જલાળાથી. તો તમે આપણા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તમને બધાને મળાવશું. મમ્મી ને ભાઈ આવશે તો તમને મળાવશું ને આગળનું ડેલી રૂટીન તમને બતાવતા જશું. તો મોર્નિંગમાં સૌથી પહેલા બાનો મસ્ત મજાનો ગરબો સાંભળીએ અને આપણા મોર્નિંગની શુભ શરૂઆત કરીએ. અને મિત્રો, આપણે મોર્નિંગમાં આવી ગયા છીએ બા પાસે ને હમણાં તો આપણે આવવાના છે મમ્મી. તો ચાલો આપણે એક બાનું મસ્ત મજાનું ગીત સાંભળીએ, ગરબો સાંભળીએ અને પછી તમને બધાને મમ્મી આવે પછી મળાવીએ. કારણ કે હવે આપણે નોરતાના બહુ જાજા દિવસો રહ્યા નથી. હવે 1 થી 2 દિવસ છે. આજે 8મું નોરતું તો થઈ ગયું. 9 ને 10 2 નોરતા બાકી છે. કારણ કે અહીંયા આપણે પાર્ટી પ્લોટમાં 10મું દશેરાને બદલે નોરતું પણ કરે. તો ચાલો આપણે એક મસ્ત મજાનું તમને બધાને ગીત સંભળાવીએ. તો ગુડ મોર્નિંગ બા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બસ બેઠી જાય. અને બાને અમારે હવે નંબર આવી ગયા છે, શું કેવું બા? નંબર 2 માં આવી હા. બધાય આવી ને, એકમાં 4 એકમાં 4.5. ઓહો, બહુ જાજા નંબર. જાજા આવી ગયા. ઓકે, તો સારું. ચાલો બા, હવે 2 નોરતા રહ્યા છે આપણે. મસ્ત મજાનો ગરબો સંભળાવો અમને. ડુંગર થી ઉતરો વાઘરે, દેવી અંબાજી માં પારાવા કને પાછો વાળ રે. દેવી અંબાજી માં સામે ડુંગર થી ઉતરો સિંહ રે. મારી ચામુંડ માં સામે ડુંગર થી ઉતરો સિંહ રે. એ મારી સાઉન્ડ માં પારા સિંહ ને પાછો વાળ રે. એ મારી સાઉન્ડ માં પારા સિંહ ને પાછો વાળ રે. એ મારી સાઉન્ડ માં મારી સિંહે થયા અસવાર રે. એ મારી સાઉન્ડ માં મારી સિંહે થયા અસવાર રે. એ મારી સાઉન્ડ માં મને માફે તે મુંગટ શોભતા. એ મારી સાઉન્ડ માં મને ટીલડી નો લાટ રે. એ મારી સાઉન્ડ માં મને ટીલડી નો લાટ રે. એ મારી સાઉન્ડ માં મને માથે તે સુંદરી શોભતી. એ મારી સાઉન્ડ માં મને માથે તે સુંદરી શોભતી. એ મારી સાઉન્ડ માં મને 10 આંગળીએ વેઢરે. એ મારી સાઉન્ડ માં મને 10 આંગળીએ વેઢરે. એ મારી સાઉન્ડ માં મને બાએ બાજુ બંધ બેરખા. એ મારી સાઉન્ડ માં મને બાએ બાજુ બંધ બેરખા. એ મારી સાઉન્ડ માં મને ઝાંઝર નો ઝમકાર રે. એ મારી સાઉન્ડ માં મને ઝાંઝર નો ઝમકાર રે. એ મારી સાઉન્ડ માં મારી સિંહે થયા અસવાર રે. એ મારી સાઉન્ડ માં મને સિંહે થયા અસવાર રે. એ મારી સાઉન્ડ માં મને હાથમાં તે ત્રિશૂળ શોભતા. એ મારી સાઉન્ડ માં મને હાથમાં તે ત્રિશૂળ શોભતા. એ મારી સાઉન્ડ માં મને એક હાથમાં ખપ્પર રે. એ મારી સાઉન્ડ માં મને એક હાથમાં ખપ્પર રે. એ મારી સાઉન્ડ માં મારી રાક્ષસોના હરવા નીકળ્યા. એ મારી સાઉન્ડ માં મારી રાક્ષસોને હરવા નીકળ્યા. એ મારી સાઉન્ડ માં મને ઝાંઝર નો ઝમકાર રે. એ મારી સાઉન્ડ માં મને ઝાંઝર નો ઝમકાર રે. એ મારી સાઉન્ડ માં મને સિંહે થયા સવાર રે. એ મારી સાઉન્ડ બોલો ચાઉંડા માત કી જય. બહુ સારું કહેવાય કે બાએ આમ ગીત કેવું સરસ ગાયો, ગરબો કેવો સરસ ગાયો કે આવો તો આપણે કોઈને આવડે પણ નહીં. ને બાએ તો આપણે મોઢે ગાયો છે. ઘણા લોકો ગાતા હોય આપણે જોઈ જોઈને ગાતા હોય. આપણે મોઢે ગાયો છે ને કેટલાને બાના ગરબા ગમે છે? આપણી યુટ્યુબ ફેમિલી માંથી કેટલા લોકોને બાના ગરબા ગમે છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમારા કોઈ ગઈઢિયા માડી
કે બા તમને ગરબો સંભળાવતા હોય એ પણ કોમેન્ટ કરજો. શું કેવું બા? હા લે જેમ કોઈ મોટી ઉંમર ના હોય ને આપણે સંભળાવતા હોય તો અમને કોમેન્ટ કરીને જણાવજો. હું આમાં ડાયરામાં જોઉં ને ભાઈ હા ચોપડી પાસે બધાને હોય વાંચતા જાય ને ગાતા જાય. હા બધા મારી ગાતા આગળ જાય. કાંઈ નહીં. હા બા એમને મારી મોઢે માની કહે. બે હાથ મગજ ઉપર મારે બધું હાલે. હા બહુ મસ્ત ગાયું ને બા. હમણાં મમ્મી આવવાના છે આપણે હા. તો સારું ચાલો આપણે નાસ્તો પાણી કરી લેવી પછી મમ્મીને મળાવીએ બધાને. હા. ફાઇનલી અહીંયા આપણે મમ્મી આવી ગયા છે. કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અડા કેમ આવ્યા સવારમાં? મોડું થઈ જાય ભાઈ, બસ વરસાદ પાણીનું નહીં? પાણીના. તો ચલાળામાં કેવો વરસાદ છે? અરે બહુ વરસાદ હસોડા ગરબીના મંડપ પડી ગયા ને ઓહો. એટલું વાવાઝોડું હમ. આજુબાજુ વાળાને બધું નુકસાન થઈ અમારે અહીંયા વાવાઝોડા જેવું હતું. અને લાઈટ હોતન વાગી તો આખી રાત જોઈ. અચ્છા ઓહો એવું થયું એમને. અમારે અહીંયા લાઈટ ને એવું તો નહોતું ગયું પણ નુકસાન થોડું ઘણું થયું. તો અમારા આગળના ચોકમાં એક મંડપ પડી ગયો તો. અમારે તો બહુ જ નુકસાન છે, આમ ગરબી આખી બધું પડી જ ગયું. ઓહો એટલે એવું ગામડામાં તમારે બહુ આવે વરસાદ નહીં? ગામડામાં ધારી ખોડિયા ડેમ હા એટલે જ ને. હા ઓલા ધારી ખોડિયા ડેમ હા ધારી ખોડિયા ડેમ ના 2 દરવાજા ખોલ્યા એમ? ધારી ખોડિયા ડેમ ના 2 દરવાજા ખોલ્યા અને અત્યારે શેત્રુંજી તો બહુ જ જાય છે, 2 હા કાંઠે. ઓકે તો આવવું પડશે ધારી આટો મારવા. શું ચાલો દર્શન કરવા, તું હા. બાપુ ને બાપુજી ને બધા આવો ગાડી માંથી. હા તો થાય. મસ્ત વિડીયો ઉતરે સરસ હા ને. વિડીયો ત્યાં સરસ ઉતરે ને. શું કરે મામા ને બા ને બધા? એ બધાય મજા કરે. અને મંથનભાઈ તો આવતા હોય તો આપણે દુકાને જ વયા ગયા હશે ને? આવો મંથનભાઈ દાદા ને મળવા ગયા. ઓકે તો સારું ચાલો આપણે માતાજી મઢે જાતા આવીને દર્શન કરતા આવીએ. હાલો દર્શન કરીએ ને જઈએ. અહીં આપણું મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે. કોબીનું શાક સાથે સાથે રોટલી, આપણી ઘી વાળી લાપસી ને સાથે આપણા મેથીયા મરચા. જમી કારવીને ફ્રી થઈને આવી ગયા છીએ દાદા પાસે. કેમ છો દાદા? બસ મજા છે ભાઈ. શું કરો? જમી લીધું એમને? આ જમી લીધું ભાઈ. જો માતાજીની લાપસી ને ઉકળી ને કોબીનું શાક ને રોટલી દાળ ભાત વાહ ભાઈ વાહ. તો મજા આવી ગઈ દાદા. બતાવી છે આજે 9મું નોરતું એમ કે છે. આમ તો હા. 8મું કે છે પણ આ 9મું અને 10 નોરતા છે એમ કે છે. હા 10 નોરતા આવે તો થઈ ગયા ને દાદા દશેરા સુધી ને. હા, દશેરા આમ સુધીના દાદા છે. ભેગા છે. આમ 8મું છે આજે ને આમ 9મું છે. હા, આજે આપવામાં 8મું બતાવે છે હા. અને આમ 9મું બતાવે. આમ 9મું છે. આમ કરે છે બધાય 9મું. હા. દાદા લાપસી ખાધી તો નીંદર પણ આવતી લાગે છે. શું કેવું દાદા? અરે બહુ મજાની ભાઈ લાપસી. આ માતાજીની લાપસી મીઠી જ લાગે ને. હા અને એમાં ઘી વાળી હોય એટલે મજા ઘીવાળી આવે. માતાજીની લાપસી કુલર બુલર હા. તલવાર બહુ મજા આવે. માતાજીનો પ્રસાદ મીઠો જ હોય. હા મીઠો જ હોય. હા એવું બધું છે ને. હવે જમી કારવીને ફ્રી થઈ ગયા તો ઘડીક કરો. આરામ. અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે મસ્ત મજાનો હાર મમ્મી લઈ આવ્યા છે. શું કેવું મમ્મી? આવો માતાજીને ચડાવવા હાર લેતી આવી. તો વાંધો નહીં. અહીંયા દેરાણી જેઠાણી ઉભા રહી ગયા. બાબુ અમારે ચા બનાવે. બાબુ ને ચા નો ટાઈમ થઈ જાય. હા ચા નો ટાઈમ થઈ જાય ને. મમ્મી કેમ ન્યા ઉભા? મમ્મી નીકળવું છે? હા નીકળું બાબુ રાતના ચા પીતા જાય ને હા. તાકાત આવી જાય. તાકાત દેરાણી આવી. જેઠાણીની. હા એ વાત સાચી. દેરાણી જેઠાણીની જોડની તાકાત આવી જાય. હા તો રોકાવું નથી કે વરસાદ પાણી નીકળી જવું નહીં, છે? વરસાદ પાણી નીકળી જાય ને. હા અને શું ચાલે બાપુ આપણે? બસ આ તાર મમ્મી જો મઢે આવ્યા હતા ને દર્શન કરવા, હા તે આ જો આપણી હાટુ હાર લેતા આવ્યા. હા મસ્ત હાર મમ્મી મસ્ત પોરવા છે હો. હા, અને પછી મઢે દર્શન કરી આવ્યા ને આ હાર લેતા આ હાર આપણે ચડાવશું. હા આપણે આ હાર ચડાવશું ને. બાપુ હાર કેમ આપણે ઓલા તૈયાર મળે એનથી નહીં સારા છે હા. કે આ મોતી થી પોરવા છે આપણે બહુ મસ્ત. પોરવેલા છે. હા શું કેવું મમ્મી ને અમારે કલાકારી આવડે બહુ ને અમારા બાબુ ને રસોઈમાં એટલી આવડે. હા તો મમ્મીએ મટીરીયલ લઈને પછી મેં બાપુના ને આપણે બધાયના હાથ હા કરી આમ તો દીધા. આ છે ને ઘરે પોરવવી ને એ બહુ સારું કહેવાય કે આપણે માતાજી માટે આપણે તો પોરવા એમ. હા હું મટીરીયલ હા. લઈને તૈયાર ને પછી પોરવું નોરતા પોરવું લેતી અચ્છા આવું. હા હા ઓકે સારું ચાલો મમ્મી આવજો. હા મંથનભાઈ તો આપણે દુકાને જ છે. હા મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઝીણો ઝીણો વરસાદ શરૂ થઈ ગયો છે. અને આ મિત્રો આજે તો આપણે છે 8મું નોરતું. તો આપણે ઝીણો ઝીણો વરસાદ શરૂ થઈ ગયો. આખો દિવસ કાંઈ નહોતું ને અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે. તો ચાલો આપણે દાદાને મળીએ. તો શું કેવું દાદા?
હા હો ભાઈ, વરસાદ કાંઈ નહોતો આખો દી, અત્યારે શરૂ થઈ ગયો છે. હા અત્યારે શરૂ થઈ ગયો. આપણે હવે નોરતા બગાડે એવું લાગે છે રહી રહીને. હા, નોરતા તો દશેરા સુધી વરસાદ 5 દિવસની આગાહી છે. 5 દિવસની આગાહી છે. હા, વરસાદ તો આવશે જ 5 દિવસ સુધી. શું વાત કરો છો? હા, આપણે નોરતા બગડશે એવું લાગે છે. નોરતા તો બગડ્યા જ ને ભાઈ. જો ને વરસાદ આવે આમાં કેમ પાર્ટી પ્લોટ એ બધું બંધ, હા બધું બેલિયા બેલિયા બધું બંધ હોય. હા હવે જોઈએ દાદા, વરસાદ રહી જાય તો હમણાં 10 વાગે પાર્ટી પ્લોટ બાજુ જઈએ. હા, નકર ઘરે સુઈ જાય, બીજું તો શું બીજું દાદા. તો શું થાય કયો? હા સારું, ચાલો હવે જમી કરવીને ફ્રી થઈ ગયા હા, તો હવે ઘડીક કરો આરામ.